હવે હાઈવેઝ પર એમ્યુનિટીઝ મળશે. જી હા, હું આયુષી વાત કરી રહી છું હાઈવેની. ત્યારે ખાસ કરીને દરેક હાઈવે પર 40 થી 50 કિલોમીટરના અંતરે દરેક પ્રકારની એમ્યુનિટીઝ મળશે. ખાસ કરીને ફૂડ અને બેઝિક જરૂરિયાતો હોય છે એવી. કારણ કે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે મોટા હાઈવે પર દર 40 કે 60 કિલોમીટરના અંતરે એમ્યુનિટીઝ બનાવાશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે દેશના અલગ અલગ નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે પર 51 WSAS બનાવવાની મંજૂરી આપી છે. ગુજરાતમાં 56 WSAS છે, ત્યારે 9 કાર્યરત છે અને રાજ્યમાં આ સુવિધાઓના નિર્માણથી રોજગારીની તકો પણ વધશે. તો આટલી બધી રોજગારીની તક વધશે. તમારી આસપાસ જો કોઈ હાઈવે પડતો હોય તો તમે પણ તમારું પોતાનું નવું સેટઅપ કંઈક વિચારી શકો છો. બસ આવી જ અવનવી માહિતી માટે જોતા રહો અસ્મિતા ભારત.